तस्मै श्रीगुरवे नमः। परममङ्गलस्वरूप भगवान् नमोऽस्तु प्रेमतीर्थमने अहो आनन्द हे घनश्याम नमोऽस्तु प्रेमतीर्थमने पुराणा काळनी निद्रातजीजा ग्रतयो आजे उगाडो द्वार हे चिदगन नमोऽस्तु प्रेमतीर्थमने जगत मिथ्यागणी छोड्યું પછી આવ્યો પ્રભુ શરણે બતાવો માર્ગ હે ભગવાન નમોऽस्तु પ્રેમથી તમને કૃપા દ્રષ્ટિ કરી હું પર કળવી નો હરો મારા ગમાવો ના હવે ભગવાન નમોऽस्तु તમારો હું તમે મારા જગત સગળું બન્યું બે દિલ કહે શંકર સુણો શ્રીમાન નમોऽस्तु પ્રેમથી તમને વાણી અને મન વિચાર કરે ન પામે જાને તીને તે કરતા શ્રુતિઓ વિરામે કાલ સ્વભાવમય જે સૌથી સ્વતંત્ર જેણે રચ્યું જગત રૂપ વિચિત્ર યંત્ર જે બુદ્ધિ આદિ શુભ સાધન આપનાર જેની કળા કુશળતા પ્રગટી અપાર જેના ભય પૃથ્વી ધારણ ધર્મ પાળે જેના ભય નહીં હુતાશન જબાળે सीमा तजे नहीं समुद्र समर्थ तोय
જેનો કદાપી અવિનાશ કરે ન કોઈ. જે જીવ શિવ વળી જે જગત સ્વરૂપ, જે આચરાચર તણો અતિ ઉગ્ર ભૂપ. પાસે છતાંય દૃશ્યવત સૌથી રહે છે, છેટે છતાં હૃદયમાં રમ્યા કરે છે. સત્તા વડે પૂરણ પોષણ જે કરે છે, સત્યાદિથી વિવિધ એ અવતાર લે છે. જેને વિરંચી હરિને હર નામ આપી, ભાવે કરે ભજન પુણ્ય વડે પ્રતાપી. તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ. કેટલામી છંદ આવ્યું? પચાસ. जहाँ विश्वलय हो जाय, तहाँ ब्रह्म वेद सब बह जाय है। अद्वय स्वयं ही सिद्ध केवल एक ही रह जाय है। जहाँ हो अहंता लीन, तहाँ रहता नहीं जीवत्व है। अक्षय निरामय शुद्ध संवित शेष रहता तत्व है। काल जहाँ नहीं भासते होता, जहाँ नहीं शून्य है। सच्चित तथा आनंद आत्मा भासता परिपूर्ण है।
चेष्टा नहीं, जड़ता नहीं, नहीं आवरण, नहीं तम जहाँ अव्यय अखंडित ज्योति शाश्वत मगाती समझहाँ। जो सूक्ष्म से भी सूक्ष्म है, नहीं व्योम पंचक है जहाँ। सर्प से परे ध्रुव शांत शिव ही नित्य भासे है वहाँ। जो ज्योतियों की ज्योति है, सबसे प्रथम जो भासता अक्षय सनातन दिव्य दीपक सर्व विश्व प्रकाशता। शंका जहाँ उठती नहीं, किंचित जहाँ न विकार है। आनंद अक्षय से भरा नित नया भंडार है। जिस तत्व को कर प्राप्त परदा मोह का फट जाय है, जल जाय है सब कर्म चीज जड़ ग्रंथि जड़ कट जाय है। भोला स्वयं हो तृप्त सुतली, काट दे भव पास की। संगावली में उतली नहीं तो मास की એ વાત આવી। અને આપણે પંચીકરણમાં પણ બે સ્થૂળ અને સૂક્ષ્મ બે શરીરોનો બાદ કરી દીધો ને, એટલે એનાથી પર થઈ ગયા આપણે, બરાબર। અને સાક્ષી આપણને આ છંદાવલીએ પણ કરી આપી। હવે ત્રીજો દેહ, એટલે ત્રીજો દેહ છે સ્થૂળ અને સૂક્ષ્મની વાત આપણે જોઈ ગયા। હવે ત્રીજો જે અજ્ઞાન છે એને દેહ કહેવામાં આવે છે, કારણ કે અજ્ઞાન છે એટલે આપણને આ જન્મ, અજ્ઞાન છે એટલે ઈચ્છા છે, ઈચ્છા છે એટલે કર્મ છે, અને કર્મ છે એટલે જન્મ મરણ છે। એટલે એ દ્રષ્ટિથી અજ્ઞાનને દેહ કહેવામાં આવ્યો છે। 108 પાનું। એ રીતે સ્થૂળ તથા સૂક્ષ્મ બે દેહથી ભિન્ન આત્મા ભિન્ન છે એમ સ્પષ્ટ અનુભવ કરાઈ। હવે ત્રીજા કારણ દેહથી પણ આત્મા જુદો છે એમ અનુભવથી નિરૂપણ કરે છે। કારણ દેહનું નિરૂપણ। ત્રીજો કારણ દેહ અજ્ઞાન, તેનો તું દ્રષ્ટા પોતે સ્વરૂપ જ્ઞાન।
તેથી વિલક્ષણ તું આત્મા જાણ, એ તો નહીં અનુભવ પ્રમાણ. એક સ્થૂળ દેહ, બીજો સૂક્ષ્મ દેહ, એ બે દેહની અપેક્ષાએ કારણ દેહ ત્રીજો એમ કહેવાયો. અજ્ઞાનનું નામ કારણ દેહ છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે કે અજ્ઞાનનું નામ કારણ દેહ કેમ કહેવાયું? કારણ કે અજ્ઞાનમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ એ બે દેહરૂપી કાર્ય થાય છે. તે માટે અજ્ઞાન એ બે દેહનું કારણ થયું અને તેથી અજ્ઞાનનું કારણ દેહ એવું નામ પડ્યું. અને જે સ્થૂળ અને સૂક્ષ્મ એ બે દેહનો તું દ્રષ્ટા છે, તેમજ કારણ દેહનો પણ તું દ્રષ્ટા છે. કારણ દેહનો પણ તું એટલે અજ્ઞાનનો પણ તું દ્રષ્ટા છે. તું પોતે જ્ઞાનરૂપ છે, માટે અજ્ઞાનરૂપ ત્રીજો કારણ દેહ તું નથી. એટલે જે દ્રશ્ય હોય એનાથી હું જુદો, અને દ્રશ્યથી જુદો તો અજ્ઞાનનો હું દ્રષ્ટા છું ને. કારણ કે હું અજ્ઞાની છું એમ બોલીએ છીએ આપણે, તો અજ્ઞાનને આપણે જાણીએ છીએ, તો અજ્ઞાનને જાણવાવાળો બીજો જ છે ને. એટલે અજ્ઞાની છું તો અજ્ઞાન આપણું દ્રશ્ય થયું કે નહીં. એ રીતે જેમ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ આપણું દ્રશ્ય છે, એમ અજ્ઞાન પણ આપણું દ્રશ્ય છે. પણ આપણે ભૂલી જઈએ છીએ અને આપણે શું કહીએ છીએ? હું અજ્ઞાની છું. એટલે એ અજ્ઞાનનો આપણામાં આરોપ કરી અને જાણે કે હું અજ્ઞાની છું એમ આપણે વ્યવહારમાં બોલીએ છીએ. હે મહારાજ, સ્થૂળ દેહના સર્વ તત્વો દેખવામાં આવે છે, તેમજ સૂક્ષ્મ દેહના તત્વો પણ અનુમાનથી ખુલ્લી રીતે જાણવામાં આવે છે અને સર્વ દ્રશ્ય છે. હું તે સ્થૂળ તથા સૂક્ષ્મ એ બે દેહનો દ્રષ્ટા છું એમ પ્રસિદ્ધ અનુભવ થાય છે. પણ તમે ત્રીજા કારણ દેહરૂપ જે અજ્ઞાન કહ્યું તે પ્રત્યક્ષ દેખાતું નથી અને અનુમાનથી પણ જણાતું નથી. ત્યારે અજ્ઞાન દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું એવો મને કેમ અનુભવ થાય તે કૃપા કરીને કહો. ગુરુ હવે 3 જુદા જુદા દ્રષ્ટિકોણથી એને સમજાવશે કે તું પણ અજ્ઞાનનો દ્રષ્ટા છે અને અજ્ઞાન એ દ્રશ્ય છે, એ સમજાવશે. હે ભાઈ, ત્રીજા કારણ દેહરૂપ અજ્ઞાનનો 3 પ્રકારે તું દ્રષ્ટા છે. તો કયા 3 પ્રકારથી હું અજ્ઞાનને જાણું છું? પ્રથમ, સ્થૂળ તથા સૂક્ષ્મ દેહને હું જાણું છું, પણ હું મને જાણતો નથી જે હું કોણ છું. એટલે સ્થૂળ અને સૂક્ષ્મને તો હું જાણું છું, પણ હું મને જાણતો નથી. એટલે હું મને જાણતો નથી, હું કોણ છું એ મને ખબર નથી. તો આ અજ્ઞાનને હું જાણું છું ને. આ અજ્ઞાનને હું કોણ છું એ મને ખબર નથી, એટલે હું અજ્ઞાનને જાણું છું કે આ મારું અજ્ઞાન છે. એનું નામ જ અજ્ઞાન, અને એ અજ્ઞાનનો તું દ્રષ્ટા છે. હું એને જાણું છું એમ કહું તો એ દ્રશ્ય કોટીમાં આવ્યું ને અજ્ઞાન એમ. કેમ કે હું મને નથી જાણતો એવું કહેવું જ્ઞાન વિના બને નહીં. હું મને નથી જાણતો એવું કહેવાનું ક્યારે બને? કે જ્યારે મને જ્ઞાન છે કે હું મને નથી જાણતો. અને હું મને નથી જાણતો એવું જેણે જાણ્યું તે તું જ્ઞાનરૂપ છે. 2 દ્રષ્ટિકોણ લીધા ખરા ને. કે જેણે જાણ્યું કે મને અજ્ઞાન છે એ જ જ્ઞાનરૂપ છે, પણ એ અજ્ઞાનનો આરોપ પોતાનામાં કરી અને કહે છે કે હું અજ્ઞાની છું. જેમ આપણે સુષુપ્તિમાં જોયું હતું ને કે સુષુપ્તિમાં કશું નથી, પણ એ સુખને જોનારો કોક છે. એ રીતે આપણે વિચાર કરીએ તો આપણે કોણ છીએ એનો થોડો અણસાર આપણને મળે. સુષુપ્તિમાં કશું જ નથી ને. ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, કશું જ નથી. જગતે નથી, શરીરે નથી, છતાં પણ સુખનો અનુભવ કરનારો કોક છે. અને એ કોણ છે? તો એ હું છું. એ આપણને આમ ધીરે ધીરે એનો
ભાસ થાય કે આ મારું સ્વરૂપ છે, કે બધાના અભાવની અવધિરૂપ જે વધે એ બધું એ મારું સ્વરૂપ. કાલે રાત્રે આપણે વાત કરી હતી ને કે બધા અભાવની અવધિરૂપ. હું મને નથી જાણતો એવું જેણે જાણ્યું તે જ તો જ્ઞાનરૂપ છે. જ્ઞાન વિના એવું જાણવું તથા એવું કહેવું સંભવે જ નહીં. અને જો તું જ્ઞાનરૂપ ન હોય અને અજ્ઞાનીને જડરૂપ હોય તો હું મને નથી જાણતો એવું તારાથી કહેવું બને નહીં. જેમ માટીનો ઘડો છે એ કહે છે કે હું મને નથી જાણતો. માટીનો ઘડો અગર તો સોનાનો દાગીનો એમ કહે છે કે ના હું આવો છું ને હું આવો છું, અગર તો હું મને નથી જાણતો, કારણ કે જડ છે. એટલે જો પણ તું તો ચેતન છે એટલે તું કહે છે, જ્ઞાન છે તને એટલે કે હું મને નથી જાણતો. જેમ માટીનો ઘડો જળ તથા જ્ઞાનહીન છે તેથી હું મને નથી જાણતો એમ કોઈ વખત કહેતો નથી, અને તું તો એમ કહે છે માટે હું મને જાણતો નથી એવું તારું કહેવું એ જ અજ્ઞાન છે, અને એ અજ્ઞાન તારું દ્રશ્ય છે અને તું એનો દ્રષ્ટા છે. હવે બીજો પ્રકાર, આ એક દ્રષ્ટિથી કે અજ્ઞાનનો તું દ્રષ્ટા છે, 3 પ્રકારે કીધું હતું ને ગુરુએ કે 3 પ્રકારે હું તને સમજાવીશ. તો આ એક પ્રકારે કે હું મને નથી જાણતો એવું કહેવું તારે જ્ઞાનથી જ બને છે અને તું એનો દ્રષ્ટા છે. હવે બીજો પ્રકાર એ છે કે તું એમ કહે છે કે હું અજ્ઞાની છું. એમ કહેવાથી એમ સિદ્ધ થાય છે કે અજ્ઞાનને પ્રથમ તે દ્રશ્ય રૂપે પોતે જાણ્યું, ત્યાર પછી તેનો પોતાનામાં આરોપ કરી હું અજ્ઞાની છું એમ કહે છે. તેથી પણ અજ્ઞાનને જાણવાવાળો જ્ઞાનરૂપ તું આત્મા અજ્ઞાનથી જુદો છે, અને જો અજ્ઞાનથી જુદો ન હોય તો હું અજ્ઞાની છું એવું કહેવું બને નહીં. જેમ સ્થૂળ દેહના જાડા પાતળા કાળા ગોરા ધર્મોને તું જાણે છે, આ દેહ મારો જાડો છે, પાતળો છે, કાળો છે, ગોરો છે, અને આ સ્થૂળ દેહ તથા તેના ધર્મોને જાણનાર તું પોતે આત્મા તેનાથી જુદો છે એમ સિદ્ધ થાય છે. તો પણ ભૂલથી હું જાડો, હું પાતળો, કાળો, ગોરો એમ માની લે છે. તેમજ અજ્ઞાનને દ્રશ્ય રૂપે જાણીને એટલે હું જાડો છું, પાતળો છું એ તો દ્રશ્ય રૂપે છે, પણ ભૂલથી કહે છે કે હું જાડો છું, હું પાતળો છું એવું કહે છે, ખરા ને. આ દેહને જાડો પાતળો છે પણ એનો આરોપ પોતાના પર કરીને કહે છે કે હું જાડો પાતળો છું. એવી જ રીતે અજ્ઞાનને દ્રશ્ય રૂપે જાણવા છતાં પણ એ પોતે કહે છે કે હું અજ્ઞાની છું, એટલે એનો આરોપ પોતાના ઉપર કરીને બોલે છે કે હું અજ્ઞાની છું એમ અધ્યારોપ કરે છે. માટે વિચાર કરીને અનુભવથી જોઈશ તો અજ્ઞાનને જાણવાવાળો તું તેનાથી જુદો છે. જો તું જ્ઞાનરૂપ આત્મા અજ્ઞાનને જાણવાવાળો અજ્ઞાનથી જુદો ન હોય તો તું અજ્ઞાની છું એમ છે ને, તો હું જોઈએ ત્યાં આગળ. હું અજ્ઞાની છું એમ કહેવું તથા જાણવું કદી સિદ્ધ થાય નહીં. એટલે 2 પ્રકાર થયા. હવે ત્રીજો પ્રકાર એ છે કે અજ્ઞાનનું કાર્ય જે 2 અસત તથા અભાનરૂપ આવરણ છે તેને તું જાણે છે. એટલે અસત તથા અભાન આવરણ એટલે શું? તો અસત્વાપાદ આવરણ અને અભાનાપાદ આવરણ, આવા 2 પ્રકારના આવરણો કીધા. એટલે આત્મા નથી, બ્રહ્મ નથી અને હું એને જાણતો નથી, કારણ કે આત્મા નથી અને મને ક્યાંય દેખાતો નથી, માટે હું એને જાણતો નથી. આ 2 પ્રકારના આવરણ, એ 2 પ્રકારના અંતરાય છે કે આત્મા છે જ નહીં અને બીજું છે નહીં અને મને દેખાતો નથી. આ 2 પ્રકારના આવરણ છે. તો કેવી રીતે છે એ સમજાવે છે. હે શિષ્ય, તને કોઈ પૂછે કે તું આત્માને જાણે છે, ત્યારે તું એમ કહે છે કે આત્મા ક્યાં છે કે હું આત્માને જાણું, ખરા ને.
એટલે આ આવરણ છે કે આપણે એમ માનીએ છીએ કે મને દેખાતો નથી માટે નથી. આત્મા છે ક્યાં કે હું આત્માને જાણું, એટલે આત્મા છે પણ નહીં અને આત્મા દેખાતો પણ નથી. એટલે આત્મા નથી અને દેખાતો પણ નથી એવું તારું કહેવું છે. તેમાં આત્મા છે નહીં એટલે આત્મા નથી, એનું નામ અસદ આવરણ. અસદ આવરણ એટલે ખોટું આવરણ. અને આત્મા દેખાતો નથી એમ જે કહે છે એને અભાન આવરણ. અભાન આવરણ એટલે જેનું ભાન નથી તે. એટલે અસદ આવરણ અને અભાન આવરણ. હવે આત્મા છે નહીં અને ભાસતો નથી. હવે મુદ્દાની વાત, જે એમ કહે છે કે આત્મા નથી અને આત્મા જણાતો નથી એવું જે કહે છે એ તો એનાથી જુદો કે નહીં. એટલે એ આત્મા નથી અને એને હું જાણતો નથી એ અજ્ઞાનને હું જાણું છું ને, એટલે એનાથી હું જુદો કે નહીં એમ. એટલે આ જે ત્રીજો પ્રકાર કીધો ને કે અભાનાપાદ આવરણ અને અસદ આવરણ અને અભાન આવરણ, તો એ આવરણ એ અજ્ઞાનનું એ દ્રશ્ય કેવી રીતે છે અજ્ઞાન એ સમજાવે છે. બેઠી વાત મગજમાં. આત્મા છે પણ નહીં અને આત્મા દેખાતો પણ નથી એવું તારું કહેવું છે. એમાં આત્મા છે નહીં એનું નામ અસદ આવરણ અને આત્મા દેખાતો નથી એમ જે કહે છે એનું નામ અભાન આવરણ. હવે આત્મા છે નહીં ને ભાસતો નથી એવું કોણે જાણ્યું? મેં જાણ્યું. એટલે જેણે જાણ્યું તે તું આત્મા છે. વળી એમ કહે છે કે હું આત્મા નથી, હું મનુષ્ય કરતા ભોગતા છું, મને કંઈ પ્રશ્ન ઉત્તર આવડતો નથી ઇત્યાદિ જે અજ્ઞાનનો કાર્યો એ બધાને તું જાણવાવાળો છે. માટે અજ્ઞાન જે ત્રીજો કારણ દેહ તેનાથી તું વિલક્ષણ. વિલક્ષણ એટલે જુદો. આત્મા જ્ઞાનરૂપ છે માટે અજ્ઞાનરૂપ કારણ દેહ તું નથી અને તું નથી એમ જાણ. એટલે અજ્ઞાન એ તું નથી. પહેલાં સ્થૂળ, પછી સૂક્ષ્મ અને ત્રીજું કારણ. એટલે કારણ દેહ પણ તું નથી. શિષ્ય કહે છે અજ્ઞાનરૂપ કારણ દેહ હું નથી. એમાં પ્રમાણ શું તે કહો? કે આગળ તો પ્રમાણ આપી દીધા, 3 પ્રમાણ તો આપી દીધા કે તું એનો દ્રષ્ટા છે. એટલે 3 પ્રકારે કરીને આગળ જે 3 પ્રકારે કરીને વાત કરી ગુરુ કહે છે એ કારણથી આત્મા દેહથી કારણ દેહથી જુદો છે એવો જે વિદ્વાનોનો અનુભવ છે એ જ તને બતાવ્યો છે. તે જ અનુભવ પ્રમાણ છે. શ્રુતિમાં પણ આત્મા સૂર્યની પેટે સ્વપ્રકાશ છે ને અજ્ઞાનથી ભિન્ન છે એવું નિરૂપણ કર્યું છે. એટલે આત્મા સૂર્યની પેટે સ્વપ્રકાશ છે. એટલે આત્મા સ્વયં પ્રકાશ છે એ વાત કરીએ છીએ ને આપણે એ. માટે વિચાર કરીને હું ત્રીજા કારણ દેહથી જુદો છું એમ નિશ્ચય કરવો. હવે સ્થૂળ દેહમાં આપણે જાગ્રત અવસ્થા જોઈ હતી, ખરા કે નહીં? જાગ્રત અવસ્થા, પછી આગળ નેત્ર સ્થાન, વૈખરી વાચા, સ્થૂળ ભોગ જાણ, ક્રિયા શક્તિ, રજોગુણ માન, અકાર માત્રા, વિશ્વ અભિમાન. આ જોયું હતું કે નહીં? આપણે પૂછી જવાનું નહીં. એટલે પછી સૂક્ષ્મમાં સ્વપ્ન અવસ્થા, કંઠસ્થાન, એ પછી જોયું હતું કે નહીં? હા, એટલે જરા પાછળનું રિફર કરવું. સ્વપ્ન અવસ્થા, કંઠસ્થાન. તો સ્વપ્ન અવસ્થા છે તો ક્યાં? હવે આ કારણ દેહની એ સુષુપ્તિ અવસ્થા છે એનું વર્ણન કરે છે. સુષુપ્તિ અવસ્થા હૃદય સ્થાન, પશ્યંતિ વાચા આનંદ ભોગ જાણ, દ્રવ્ય શક્તિ તમો ગુણમાન, મકાર માત્રા પ્રાજ્ઞ અભિમાન,
એટલે સુષુપ્તિ અવસ્થા એનું હૃદયમાં સ્થાન છે. સુષુપ્તિ અવસ્થા એનું સ્થાન ક્યાં છે? હૃદયમાં. જાગ્રતનું નેત્રમાં, ખરા ને? સ્વપ્નનું કંઠમાં અને સુષુપ્તિનું હૃદયમાં. પશ્યંતી વાચા એટલે વાચા કેવી છે? પશ્યંતી. તો પરા પશ્યંતી મધ્યમા ને વૈખરી. તો આમ રિવર્સમાં જઈએ તો વૈખરી મધ્યમા ને પશ્યંતી એટલે ઝબકારારૂપી આપણને અનુભવ થાય. એટલે બહુ સૂક્ષ્મ. પશ્યંતી વાચા, સુષુપ્તિમાં વાચા છે પણ કેવી? એકદમ સૂક્ષ્મ છે કે સ્થૂળ રૂપે જેમ મધ્યમામાં અને વૈખરીમાં બોલીએ છીએ એવું આપણને અનુભવ થતો નથી. અને આનંદ ભોગ જાણ એટલે સુષુપ્તિમાં આનંદ જ છે ને. સુષુપ્તિમાં કોઈને દુઃખ થાય છે? નથી થતું ને. કોઈ એમ કીધું કે હું સૂતો તો દુઃખી થઈ ગયો, એવું કોઈએ કીધું નથી હજી સુધી. અને દ્રવ્ય શક્તિ તમો ગુણમાન. આ દ્રવ્ય શક્તિ એટલે શું? તો સ્વપ્ન અને જાગ્રતમાં જે ક્રિયાભાવ થાય છે એનો પુરવઠો અહીંથી આપણને મળે છે, એટલે આ દ્રવ્ય શક્તિ છે એમ. જાગ્રત, સ્વપ્ન અને જાગૃતિમાં જે આપણી પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાનો પુરવઠો અગર તો શક્તિ ક્યાંથી મળે છે? તો અહીંયા સુષુપ્તિમાં. આપણે જાગ્રતમાં થાકી ગયા પછી બીજું શું કરીએ છીએ? સીધા લાંબા જ થઈ જઈએ છીએ ને, અને પછી પાછા તાજા થઈ અને પાછા ક્રિયામાં પડીએ છીએ કે ને. એટલે દ્રવ્ય શક્તિ એટલે તાજા થઈને પાછા એટલે એ પુરવઠો મળ્યો ને આપણને. એટલે દ્રવ્ય શક્તિ અને તમો ગુણ એટલે પેલામાં રજોગુણ હતો, સ્વપ્નમાં સત્વગુણ હતો અને અહીંયા તમોગુણ. કારણ કે નિંદ્રા એ તમોગુણનું કારણ છે ને એટલે. અને મકાર માત્રા એટલે ઓમકારની જે 3 માત્રા અકાર, ઉકાર અને મકાર. તો અકાર જાગ્રતમાં, ઉકાર સ્વપ્નમાં અને મકાર સુષુપ્તિમાં. ઓમ પૂરો થયો. અને પ્રાજ્ઞ અભિમાન. એનો અભિમાની કોણ છે? પ્રાજ્ઞ છે. કારણ દેહની સુષુપ્તિ અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય? શિષ્ય પ્રશ્ન પૂછે છે તો ગુરુ કહે છે ઇન્દ્રિય આદિ સર્વ વૃત્તિ સંયુક્ત બુદ્ધિ જે વખતે કારણ અજ્ઞાનમાં લયની પેઠે રહે છે. એટલે આપણી ઇન્દ્રિયો અને બધું લયમાં એટલે અજ્ઞાનમાં લય પામી જાય છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં આપણી બુદ્ધિ, મન, બુદ્ધિ બધું અજ્ઞાનમાં લય પામી જાય છે. તે વખતે જાગ્રતનો તથા સ્વપ્નનો ભિન્ન ભિન્ન વ્યવહાર જરા પણ પ્રતીત થતો નથી. એવી જે ગાઢ નિંદ્રા છે એનું નામ સુષુપ્તિ અવસ્થા છે. એમ શ્રુતિમાં પણ સુષુપ્તિ અવસ્થાનું નિરૂપણ કહ્યું છે. યત્ર સુપ્તો ન કંચન કામયતે ન કંચન સુષુપ્તિમ પશ્ય તો ન કંચન કામયતે. દર વખત ભૂલ થાય છે મારી. સુષુપ્તમ સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાન ઘન એવ દમયો આનંદ ભુક ચેતો મુખ પ્રાજ્ઞ તૃતીય પાદ. એટલે આ સુષુપ્તિ અવસ્થાનું માંડુક્ય ઉપનિષદમાં વર્ણન છે. એ જ વર્ણન અહીંયા કહે છે કે જે વખતે નિંદ્રામાં સૂતો છે તે વખતે કંઈ પણ શબ્દાધિક વિષયોની કામના કરતો નથી. યત્ર ન કંચન કામયતે એ કંઈ પણ કામની ઈચ્છા કરતો નથી અને ન સ્વપ્ન પણ જોતો નથી. એનું નામ સુષુપ્તિ અવસ્થા છે. એ સુષુપ્તિનો તું દ્રષ્ટા છે. કેમ કે સુષુપ્તિથી જ્યારે તું જાગે છે ત્યારે એમ કહે છે કે હું સુખેથી સૂતો હતો, કંઈ જાણતો ન હતો. એવી જે સ્મૃતિ થાય છે એથી એમ જણાય છે કે સુષુપ્તિ અવસ્થામાં સુખ છે અને બીજું કાંઈ નથી. એટલે સુષુપ્તિ અવસ્થામાં સુખ સિવાય બીજું કાંઈ નથી. જ્યારે બીજી બે અવસ્થામાં સુખ અને દુઃખ બંને છે. ખરા કે નહીં? જાગ્રતમાં અને સ્વપ્નમાં સુખ અને દુઃખ બંને છે, જ્યારે સુષુપ્તિમાં ફક્ત સુખ જ છે. તેનો તે વખતે સુષુપ્તિ વખતે અનુભવ કરવાવાળો તું આત્મા છે.
તો જ જાગીને એમ કહે છે. પણ સુષુપ્તિ વખતે સુખનો તથા પ્રપંચના અભાવનો અનુભવ ન કર્યો હોય તો જાગીને હું સુખેથી સૂતો તો મેં કંઈ ન જાણ્યું એમ કહેવાય નહીં. એટલે જો ત્યાં અનુભવ ના કર્યો હોય તો સુષુપ્તિમાં હું સુખેથી સૂતો તો પણ હું કંઈ જાણતો નથી, એટલે મને કંઈ ખબર નથી એવું તું જાગીને કહે છે તો આ અનુભવ તે કર્યો છે. એટલે સુષુપ્તિમાં એ અનુભવ થયો છે. બીજું કે સુષુપ્તિ વખતે એ અનુભવ કરવાના બધા સાધનો લય પામેલા છે, એટલે એ વખતે એનો અનુભવ થતો, એ સુખનો અનુભવ થતો નથી. પણ જાગી અને પછી એનું અનુસંધાન લઈ, એ બુદ્ધિનું અનુસંધાન લઈ અને કહે છે કે હું સુખેથી સૂતો હતો. અને શાસ્ત્રમાં એવો નિયમ કયો છે કે જેનો અનુભવ કર્યો હોય તેની સ્મૃતિ થાય. ખરા કે નહીં? જેનો અનુભવ કર્યો હોય એની સ્મૃતિ થાય ને બીજાની થાય. આપણે અમેરિકા ગયા જ ના આવીએ તો અમેરિકાની સ્મૃતિ થાય ખરી કંઈ? પણ જઈને આવ્યા આવીએ તો અગર તો બેલુર મઠ જઈને આવ્યા આવીએ તો બેલુર મઠ અત્યારે આપણી સ્મૃતિમાં આવે, પણ બેલુર મઠ ગયા જ ના આવીએ તો સ્મૃતિમાં આવે. એમ જેમ કોઈ પુરુષ કાશી ગયો હોય અને ત્યાં કાશીમાં વિશ્વનાથનું મંદિર અને મણિકર્ણિકાનો ઘાટ જોઈને અનુભવ કર્યો હોય, તે જ પુરુષને કોઈ વખતે દેશમાં આવ્યા પછી કાશીમાં અનુભવ કરેલો આ વિશ્વનાથનું મંદિર અને મણિકર્ણિકાનો ઘાટ તે સ્મરણમાં આવે છે. તેમજ સુષુપ્તિમાં સુખ છે અને બીજું કંઈ નથી એનો અનુભવ કર્યો છે. હવે બીજી રીતે આપણે વિચારીએ કે સુષુપ્તિમાં કંઈ નથી ત્યારે આપણને કેવળ સુખનો અનુભવ થાય છે, અને સ્વપ્ન અને સુષુપ્તિમાં, અરે સ્વપ્ન અને જાગ્રતમાં આપણી સાથે શું ભળે છે તો આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. મન ભળે છે, એટલે મન ભળે છે એટલે આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. કેમ કે સુખને દુઃખનો અનુભવ કરવાવાળું મન છે. એટલે આ મનને આપણે સંયમિત કરી અને જાગ્રતમાં પણ આ સ્થિતિમાં રાખીએ તો આપણને કેવળ જાગ્રત અને સ્વપ્નમાં પણ સુખનો અનુભવ, સ્વપ્નની વાત તો ઠીક, પણ જાગ્રતમાં પણ સુખનો અનુભવ થાય. એટલે જ ગીતાના 6થા અધ્યાયમાં ભગવાને કે મનના સંયમની વાત કરી છે. ને જ્યાં જ્યાં આપણને શાસ્ત્રમાં વાંચીએ છીએ ત્યાં મુદ્દાની વાત એ છે કે મનનો સંયમ કરવો. મનૈવ મનુષ્યાણામ બંધ મોક્ષ કારણમ. મન જ પોતાના આપણા બંધનું અને મોક્ષનું કારણ છે. હવે સુષુપ્તિ અવસ્થાથી જુદો આત્મા. હવે ફરીથી દ્રષ્ટાંતિ કહે છે કે જેમ રાત્રિ કોઈ ચોકીદાર ઊભો હોય, પોલીસ ઊભો હોય ચોરાયા ઉપર, અને આપણે બીજે દિવસે સવારે પૂછીએ ને કે ભાઈ અહીંયા થઈને કોઈ પસાર થયું હતું, રાતના 12 વાગે અહીંયા થઈને કોઈ પસાર થયું હતું, એમ ચોકીદારને પૂછીએ તો ચોકીદાર શું કહે છે? કોઈ પસાર ના થયું હોય તો કોઈ પસાર થયું, પણ કોઈ પસાર થયું નહોતું એવું કહેનારો ચોકીદાર તો ત્યાં હતો ને. ખરા કે નહીં? કોઈ પસાર થયું નહોતું એવું કહેનારો ચોકીદાર ત્યાં હતો. એમ આ મેં કંઈ ન જાણ્યું ને હું સુખેથી સૂતો હતો, એ ચોકીદાર આપણો આત્મા તો ત્યાં હતો, એટલે એણે કીધું કે ત્યાં કેવળ હું સુખેથી સૂતો હતો ને મેં કંઈ ન જાણ્યું. એ દ્રષ્ટાંતથી કહે છે કે અજ્ઞાનરૂપ કારણ જેમ રાત્રિના સમયે ચોકીદાર સિપાહી રસ્તા ઉપર ઊભો હોય અને સવારે કોઈ મનુષ્ય પૂછ્યું કે ભાઈ રાતના 2 વાગ્યાના સમયે રસ્તા ઉપરથી કોઈ જતું હતું, ત્યારે સિપાહી એમ કહે છે કે એ વખતે કોઈ હતું નહીં. એમ કહેવાથી એમ જણાય છે કે કોઈ ન હતું, પણ તેને જાણવાવાળો સિપાહી તો હતો જ ને, તેથી તે કહે છે. અને જો સિપાહી પોતે તે વખતે ન હોય તો કોઈ ન હતું એમ કહી શકાય નહીં. એમ નિંદ્રા વખતે મેં કંઈ ન જાણ્યું એમ જાગીને કહે છે. તેથી નિંદ્રા વખતે દ્વૈત પ્રપંચ નથી, પણ પ્રપંચના અભાવને જાણવાવાળો પોતે આત્મા છે એમ સિદ્ધ થાય છે. શિષ્ય કહે છે, હે ગુરુ,
સુષુપ્તિ અવસ્થાને જાણવાવાળો આત્મા છે. સુષુપ્તિ અવસ્થાને જાણવાવાળો આત્મા છે, ત્યારે નિંદ્રામાં જ હું સુષુપ્તિ અવસ્થાને જાણું છું એમ કેમ કહેતા નથી? એટલે નિંદ્રા વખત, પણ એ વખતે કોઈ કરણ જ નથી તો પછી કેવી રીતે કહેવાય? મન બુદ્ધિ કોઈ કરણ છે જ નહીં, જાગ્રત જ નથી, તો પછી કેવી રીતે કહી શકે? સુષુપ્તિમાં અનુભવ નથી કહેવાતો. જે વખતે સુષુપ્તિ અવસ્થા છે તે વખતે સર્વ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આદિ અંતઃકરણ અજ્ઞાનમાં લય થયા છે. તેથી તે વખતે થતો અનુભવ કહેવાને વાણી આદિ કોઈ વાણી આદિ કારણ છે, તો ત્યાં સુધારજો. કરણ એટલે સાધન, ઓજાર. એ અનુભવને કહેવાને વાણી આદિ કોઈ કરણ એટલે સાધન નથી, માટે કહેવાનું બનતું નથી. તેમ જેની પાસે કહેવું તે સાંભળવાવાળો બીજો કોઈ પુરુષ પણ સુષુપ્તિમાં છે નહીં. તેથી તે વખતે કહેવાનું બનતું નથી અને જાગીને જ કહેવાય છે. હવે આ દ્રષ્ટાંતથી વાત કરે છે કે અનુભવ હોય પણ એનું વર્ણન થઈ શકે નહીં. તો એક સ્ત્રી કૂવા ઉપર પાણી ભરવા ગઈ ને એની વાડી અથવા તો અછોડો કૂવામાં પડી ગયો. બીજા માણસને બોલાવ્યો, કોઈ જાણીતાને, કે ભાઈ કૂવામાંથી મારી અછોડો પડી ગયો છે, તો વાડી પડી ગઈ છે, તો તું કાઢી આપ અને મને કહે કે છે કે નહીં એમ. તો પેલાને મળી ખરી, અંદર ડૂબ ગયો અને પાણીમાં ગયો અને મળી ખરી, પણ એ વખતે બોલી શકે ખરો? એને બહાર આવવું પડે ને, બહાર આવ્યા પછી બોલે કે મળી છે. બાકી જે વખતે મળી ને એ વખતે પાણીમાં હોય એ વખતે બોલી શકે? કેમ ના બોલી શકે? ના, પાણી જાય એમ નહીં. વાણીના દેવતા કયા? અગ્નિને ને પાણીને વિરોધ કરો કે નહીં? આમ સીધી કોઈ બોલાય નહીં એ વાત જુદી, પણ અગ્નિને ને પાણીને વિરોધ ને, એટલે બોલી શકાય. એટલે વાણી આવે, બોલી શકે નહીં એમ. નાકની વાડી ઉપર દોરી વાગવાથી તે કૂવામાં પડી ગઈ. ત્યારે તે વાડી કાઢવાની ફિકરમાં તે સ્ત્રી વિચાર કરતી હતી. તે વેળા દૈવયોગે એના ઘરનો જાણીતો એક પુરુષ ત્યાં આવ્યો અને સ્ત્રીએ કહ્યું કે મારી વાડી પાણીમાં પડી ગઈ છે, તે કાઢી આપીશ તો મહેનતના પૈસા હું ઘેર જઈને તને અપાવીશ. પેલો પુરુષ કૂવામાં ઉતર્યો ને ડૂબકી મારી ઊંડા પાણીમાં ઘણો નીચે જઈને તળિયે હાથ ફેરવ્યો અને એની વાડી હાથમાં આવી. તેથી તેને તે વખતે વાણીના લાભથી આનંદપૂર્વક, જ્ઞાનપૂર્વક આનંદ થયો. એ મળી એટલે એને આનંદ તો થયો, પણ એ વાડી જડી છે એમ બોલવા માટે પાણીમાં વાણીથી બોલવા રૂપી સાધન નથી. કેમ કે પાણીમાં બાકીની બધી ઇન્દ્રિયોનો વ્યવહાર બની શકે છે. જોવાનું બની શકે, હાથનું બની શકે, ઇન્દ્રિયોનો વ્યવહાર બની શકે, પણ કેવળ વાણી ઇન્દ્રિયથી બોલાતું નથી. કારણ એ છે કે વાણી ઇન્દ્રિયના દેવતા અગ્નિ અને તેને જળની સાથે ખુલ્લો વિરોધ છે. માટે દેવતા વિના ઇન્દ્રિય બોલી શકતી નથી, પણ તે જળમાં વાડી મળી છે તેના આનંદનો અનુભવ પોતે કરે છે અને જળમાંથી બહાર આવીને વાણીરૂપ કરણથી, પાછું ત્યાં કારણ હોય તો સુધારી લેજો, કરણથી કહે છે કે વાડી મળી. એમ સુષુપ્તિમાં અનુભવ કરવા, જે અનુભવ છે એ અનુભવ કરવાનું કોઈ સાધન નથી, એટલે ત્યાં આગળ બોલાતું નથી. પણ જાગીને કહે છે કે હું સુખેથી સૂતો હતો. તેમ સુષુપ્તિ વખતે સુખના અનુભવને કહેવાનું મન વાણીરૂપ સાધન ન હોવાથી કહેવાતું નથી. પણ સુષુપ્તિમાં પ્રપંચના અભાવનો અનુભવ કરવાવાળો સ્વપ્રકાશ જ્ઞાનાનંદરૂપ આત્મા છે, તો જ જાગીને, એટલે એ બધાના અભાવમાં આત્મા તો ત્યાં છે જ, ચેતન આત્મા રૂપે તો હું ત્યાં છું જ. તેથી જ જાગીને મન વાણી આદિ સાધનથી હું સુખેથી સૂતો હતો, મેં બીજું કંઈ ન જાણ્યું એમ કહે છે. માટે સુષુપ્તિ અવસ્થાનો તું દ્રષ્ટા છે, તે અવસ્થાથી ભિન્ન છે એમ થયું. એટલે સુષુપ્તિ અવસ્થાનો તું દ્રષ્ટા આત્મા એ અવસ્થાથી જુદો છે. એટલે જાગ્રત,
સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાથી આપણે જુદા છીએ. સુષુપ્તિ અવસ્થાનું હૃદય સ્થાન છે અને પશ્યંતી વાચા એટલે સૂક્ષ્મ વિચારના સંસ્કારરૂપ વાચા, આનંદ ભોગ એટલે આનંદ ભોગ છે ને, એટલે આનંદ ભોગ એટલે કોઈ પણ વિષય નથી ત્યાં આગળ. સુષુપ્તિમાં કોઈ વિષય છે? વિષય કોઈ નથી, એટલે નિર્વિષય આનંદ છે. આનંદ છે ખરો પણ કોઈ વિષયરૂપ આનંદ નથી. વિષય પદાર્થ મળ્યો ને આનંદ નથી થતો, પણ નિર્વિષય આનંદ છે. અને દ્રવ્ય શક્તિ, અને દ્રવ્ય શક્તિ એટલે વ્યવહાર અને સ્વપ્ન, જાગ્રત અને સ્વપ્નમાં જે ક્રિયા થાય છે એનો પુરવઠો આપે છે, એટલે એને દ્રવ્ય શક્તિ કીધી. અને તમોગુણ છે અને પ્રણવની ત્રીજી માત્રા મકાર છે અને પ્રાજ્ઞ અભિમાની છે. એ સુષુપ્તિ આદિ 8 તત્વોને તું જાણે છે, તેથી તે તું નહીં, કારણ દેહ છે, માટે તારા નહીં, તું એનો સાક્ષી છે. હવે કારણ દેહના તત્વોથી આત્માની ભિન્નતા બતાવે છે. એ કારણ દેહના 8 તત્વ કહી, બીજા તત્વ એમાં નહીં. એટલે જુઓ, સ્થૂળ અને સૂક્ષ્મમાં, અગર તો જાગ્રત અને સ્વપ્નમાં બીજા 25 અને 8 એમ કરીને 33 થતા હતા ને બંનેમાં, જ્યારે આમાં ફક્ત 8 જ છે, કારણ કે બીજા કોઈ દેહ છે નહીં. એટલે કારણ દેહના 8 તત્વ કહી, બીજા તત્વ એમાં નહીં, તું એનો સાક્ષી સચ્ચિદાનંદ, નિત્ય નિરંતર પરમાનંદ. પૂર્વ કહેલા કારણ દેહમાં 8 જ તત્વો છે તે કહી આવ્યા. સુષુપ્તિ અવસ્થા, હૃદય સ્થાન, પશ્યંતી વાચા, આનંદ ભોગ, દ્રવ્ય શક્તિ, તમો ગુણ, મકાર માત્રા અને પ્રાજ્ઞ અભિમાની. એ વિના બીજા તત્વો એમાં એટલે કારણ દેહમાં નથી. અને જે ત્રીજો કારણ દેહ નિરૂપણ કર્યો તે કારણ દેહમાં આનંદમય એ નામે 5મો કોષ છે. આ 5મો કોષ કીધો ને કારણ દેહમાં. કયા કોષ, કેટલા કોષ જોયા હતા આપણે અત્યાર સુધી? 4 કોષ જોયા હતા, ખરા ને? તો પહેલો અન્નમય કોષ શેમાં હતો? બોલ બોલ. હા, સ્થૂળ શરીરમાં અન્નમય કોષ હતો અને સૂક્ષ્મ શરીરમાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. એ 3 દેહ સૂક્ષ્મ શરીરમાં, એટલે 3 ને 4 થયા. અને 5મો કોષ આનંદમય એ કારણ દેહમાં, ખરા કે નહીં? કારણ કે સુષુપ્તિમાં ફક્ત આનંદનો જ અનુભવ થાય છે, એટલે એને આનંદમય કોષ કહ્યો. એટલે 5 કોષ 3 શરીરમાં, એમાં સ્થૂળમાં 1 કોષ અને કારણમાં 1 કોષ અને સૂક્ષ્મમાં 3 કોષ. આમ ગમે તેમ બોલીએ ને તો એ મગજમાં રહેવું જોઈએ, ખરા ને? કયા કયા સૂક્ષ્મમાં 3 કોષ? પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. હવે આનંદમય કોષ એટલે શું એમ શિષ્ય પ્રશ્ન કરે છે. ગુરુ કહે છે, કારણ શરીર રૂપ અવિદ્યામાં જે મલિન તત્વ છે, કારણ રૂપ અવિદ્યામાં જે મલિન તત્વ છે, એટલે અવિદ્યા છે ને એમાં સત્વ, આમ અંતઃકરણ તો સત્વગુણનું બનેલું છે ને, આપણે જોઈ ગયા. પણ આ સત્વગુણ કેવો છે? મલિન સત્વગુણ છે. શુદ્ધ સત્વગુણ ને મલિન સત્વગુણ એ 2 વિભાગ થાય છે. એટલે અવિદ્યા, અગર તો અંતઃકરણમાં જે સત્વગુણ છે એ મલિન સત્વગુણ છે, અને માયામાં જે સત્વગુણ છે એ શુદ્ધ સત્વગુણ છે. કારણ રૂપ અવિદ્યામાં જે મલિન તત્વ છે તેમાં પ્રિય, મોદ અને પ્રમોદ એમ 3 પ્રકારની વૃત્તિથી જે આનંદ થાય છે એને આનંદમય કોષ કહેવામાં આવે છે. પ્રિય, મોદ અને પ્રમોદ, આ 3 પ્રકારની વૃત્તિ થાય છે. એટલે પદાર્થ આપણે
આપણો કોઈ પ્રિય પદાર્થ હોય એ પદાર્થને જોઈએ રસ્તામાં, દાખલા તરીકે ગમે તે આપણી મનગમતી વસ્તુ હોય અને રસ્તામાં જોઈએ તો પદાર્થ આપણો મનગમતો હોય તો સરસ છે નહીં, એમ મનમાં થાય કે નહીં ભાવ, બરાબર? એટલે એ પ્રિય ભાવ થયો. અને એ આપણને જોવા મળે, આપણને મળે તો એનાથી મોહ થાય અને એનો ભોગ કરવાનું મળે. આપણને જો હાથમાં લઈને જોવાનું મળે તો મોદ થાય અને પછી એનો ઉપયોગ કરવાનો, અગર તો એનો ભોગ કરવાનો મળે તો પ્રમોદ થાય. એટલે પ્રિય, મોદ અને પ્રમોદ આમ જુદી જુદી વૃત્તિઓ થઈ ને. પહેલાં જોઈને આનંદ થયો, પછી હાથમાં લઈને આનંદ થયો અને પછી ભોગવીને આનંદ થયો. પ્રિય, મોદ અને પ્રમોદ એ 3 પ્રકારની વૃત્તિથી જે આનંદ થાય છે તેને આનંદમય કોષ કહે છે. હવે કેવી રીતે? તો ગુરુ કહે છે કે ઈષ્ટ એટલે ગમતા જે પદાર્થો તેમને દેખીને જે આનંદ થાય તેને પ્રિય કહેવાય છે. અને તે ગમતા પદાર્થોનો લાભ થવાથી જે આનંદ થાય છે તેને મોદ કહેવાય છે. અને ગમતા પદાર્થોને ભોગવ્યાથી જે આનંદ થાય છે તેને પ્રમોદ કહેવાય છે. એ રીતે વિષયના સંબંધથી પ્રિય, મોદ અને પ્રમોદ રૂપ 3 પ્રકારની જે વૃત્તિ થાય છે તેને આનંદમય કહેવાય છે. અને વિષયજન્ય, એ આનંદ કેવો છે? વિષયજન્ય. આનંદથી શુદ્ધ નિર્વિકાર, એ વિષયજન્ય આનંદથી શુદ્ધ નિર્વિકાર આનંદરૂપ આત્મા જણાતો નથી. એટલે આ આનંદ અને સ્વરૂપનો આનંદ એ બંનેમાં ફરક છે. કારણ કે આ વિષયજન્ય આનંદ છે એ આવવાવાળો ને જવાવાળો ખરો કે નહીં? વિષય મળ્યો તો આનંદ અને વિષય ગયો તો પાછું દુઃખ આવ્યું કે નહીં? જ્યારે સ્વરૂપનો અનુભવ થયો પછી એ આનંદમાં કોઈ વધઘટ થતી નથી. એટલે કહે છે કે વિષયજન્ય આનંદથી શુદ્ધ નિર્વિકાર આનંદરૂપ આત્મા જણાતો નથી અને ઢંકાયેલો છે. તેથી તે પ્રિય એટલે પ્રિય, મોદ અને પ્રમોદ 3 પ્રકારના આનંદયુક્ત જે અવિદ્યામાં મલિન સત્વ છે. જોયું ને? અવિદ્યામાં મલિન સત્વ છે એટલે અવિદ્યામાં શુદ્ધ સત્વગુણ નથી પણ મલિન સત્વગુણ છે, અને માયામાં શુદ્ધ સત્વગુણ છે. મલિન સત્વ છે તેને આનંદમય કોષ એવી સંજ્ઞા છે. એટલે આ આનંદમય સુષુપ્તિમાં જે આનંદ છે એ આનંદમય કોષનો છે, વિષયજન્ય નથી. પણ એ આવવાવાળો ને જવાવાળો છે એટલે એને આનંદમય કોષ કહ્યો. કે જાગીએ પછી પાછા દુઃખની અનુભવ થાય છે કે નહીં? જ્યારે પેલો આનંદ છે એક વખત પ્રાપ્ત થયો પછી એમાં કોઈ ફેરફાર થતો નથી, એના ઓઘ અંદરથી જ આવ્યા કરે. તે આનંદમયનો પ્રકાશક, આનંદમય કોષનું પ્રકાશક, સર્વ આનંદનો મૂળભૂત આનંદરૂપ તું આત્મા છે. એટલે એ આનંદને પ્રકાશવા વાળો તું મૂળ આનંદરૂપ આત્મા છે. તે કોષરૂપ નથી. તું આત્મા એ કારણ દેહનો, કારણ દેહના તત્વોનો અને આનંદમય કોષનો સાક્ષી છે. કારણ કે જાગીને કહે છે ને કે હું સુખેથી સૂતો હતો, તો એ સુખનો દ્રષ્ટા થયો ને. પોતે સુખ સ્વરૂપ છે એમ ના અનુભવ્યું, પણ હું સુખેથી સૂતો હતો એટલે સુખનો હું દ્રષ્ટા થયો, એટલે સુખને હું જાણવા વાળો થયો. અને જેને હું જાણું આ સુખ ખરું પણ જવાને આવવા વાળું છે. જ્યારે પેલું સુખ છે, પેલો આનંદ છે એ જવા આવવા વાળો નથી. એટલે એ દ્રષ્ટિથી કહે છે કારણ દેહના તત્વો તથા આનંદમય કોષનો સાક્ષી છે. અને તું સચ્ચિદાનંદ છે, નિત્ય, નિરંતર એટલે ભેદ રહિત, કોઈ પણ જાતનો અંતર વગર. નિરતિશય, જુઓ આનંદનું સ્વરૂપ કેવું બતાવ્યું? નિત્ય એટલે હંમેશા, નિરંતર એટલે એમાં કોઈ ક્રમ નથી રહેતો પણ સતત જ. અને નિરતિશય એટલે એનાથી અતિશય વધારે કોઈ બીજું છે નહીં. એટલે નિત્ય, નિરંતર અને નિરતિશય એવો તું આનંદરૂપ છે. એટલે આપણા સ્વરૂપનો આનંદ આ પ્રકારનો છે, નિત્ય, નિરંતર અને નિરતિશય.
જ્યારે પેલો આનંદમય કોષનો આનંદ કીધો પણ એ આવવાવાળો ને જવાવાળો છે. બે વિભાજન ખ્યાલ આવ્યો. સચ્ચિદ અને આનંદ. હે મહારાજ, હું સચ્ચિદ આનંદ કેવી રીતે છું? જેમ મને સ્પષ્ટ અનુભવથી સમજવામાં આવે એ રીતે સચ્ચિદ આનંદ એ ત્રણનો અર્થ મને કહો. એક રૂપે જોવા જઈએ ને તો આ હું સચ્ચિદ અને આનંદ છું ને એ પણ વૃત્તિ જ્ઞાન છે. એટલે અંતઃકરણની વૃત્તિ, અંતઃકરણમાં હું સચ્ચિદ આનંદ છું એ ભાવ પહેલાં અંતઃકરણમાં જાગૃત થાય છે, એટલે અંતઃકરણની વૃત્તિ છે. પણ અહીંયા આગળ સમજાવતા એમ કહે છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં તું આત્મા છે. એટલે જાગ્રતમાં તું, જાગ્રતને તું જાણે છે કે નહીં? સ્વપ્નને તું જાણે છે કે નહીં? સુષુપ્તિને તું જાણે છે કે નહીં? એટલે હું સત છું અને હું છું અને એને જાણું છું. છું તો તેને જાણું ને. જાગ્રતમાં હું છું તો હું જાગ્રતને જાણું, સ્વપ્નમાં હું છું તો હું સ્વપ્નને જાણું, અને સુષુપ્તિમાં હું છું તો સુષુપ્તિને હું જાણું છું ને, એ આનંદને હું જાણું. એમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ વ્યભિચારી છે. એક આવવાવાળી એક હોય તો બીજી ના હોય, પણ તેને એ ત્રણેય અવસ્થાને જાણવાવાળો હું છું અને એને જાણું છું. હું છું અને જાણું છું ત્યારે જ કહું છું ને કે હું જાગતો હતો, હું સ્વપ્ન જોતો હતો, હું ઊંઘતો હતો. એટલે આ હું સત અને ચિત્ત છું. હું કેવો છું? સત અને ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાનરૂપ. જાગ્રત આ વારંવાર પાકું આમ વારંવાર જરા ઘૂંટીએ ને તો ખબર પડે કે જાગ્રત અને સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ ભિન્ન છે, પણ એને જાણવાવાળો હું એક છું, એક જ છું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં તું આત્મા છે. માટે સત અને જાગ્રત આદિ, સત અને જાગ્રત આદિ ત્રણ અવસ્થાને તું જાણે છે. બરોબર ને? માટે સત એટલે કે માટે સત, હા, ત્રણેય અવસ્થામાં તું છે માટે તું સત, અને એ અવસ્થાને હું જાણું છું માટે હું ચિત્ત, અને ત્રણ અવસ્થાને જાણે છે માટે ચિત્ત, અને એ સદાકાળ આપણને પ્રેમાસ્પદ છે માટે હું આનંદરૂપ છું. કારણ કે આપણને બધા ઉપર અભાવ થયો હશે, આપણા ઉપર કોઈ દાડો અભાવ થયો છે ના. બીજા ગમે ત્યાં નજીકની વ્યક્તિ સાથે પણ કોઈક વખતે અભાવ થયો હશે. મારા ઉપર મને અભાવ થયો હશે એટલે હું મને પ્રેમાસ્પદ જ છું ને, એટલે હું સચ્ચિદ અને આનંદ છું. શિષ્ય કહે ત્રણેય અવસ્થામાં હું સચ્ચિદાનંદ રૂપ છું. તેનું હવે આ પડી ગયો છે બરોબરનો. ત્રણેય અવસ્થામાં હું સચ્ચિદાનંદ રૂપ છું એનો અનુભવ જે રીતે સ્પષ્ટ સમજવામાં આવે તે મને કહો. તો ગુરુ કહે છે કે જાગ્રત અવસ્થામાં જાગ્યાથી તે સૂતા સુધી જે કંઈ વ્યવહાર થાય છે તે સર્વને તું જાણે છે. જાગ્રતમાં જે શબ્દ, સ્પર્શ આદિનું જ્ઞાન થાય છે, ગમન આદિ જે ક્રિયા થાય છે તે સર્વ વ્યવહારને તું કઈ દેખાડે છે. માટે જાગ્રત અવસ્થા માટે જાગ્રતમાં જાણવાવાળો તું સદરૂપ આત્મા છે. ખ્યાલ આવ્યો? જો તું સદરૂપ આત્મા ન હોય તો જાગ્રતનો વ્યવહાર કોઈ પણ કાંઈ પણ તારાથી કહેવાય નહીં. જો તું ના હોય તો હું જાગ્રતમાં મેં આ કર્યું એવું કહેવાય નહીં. માટે તું સદરૂપ છે. સદરૂપ એટલે સત અને રૂપ એની જોડણી થઈ એટલે સદરૂપ થયું. સત અને રૂપ એ બેની જોડણી થઈ એટલે સદરૂપ થયું. અને જાગ્રત અવસ્થાને તું જાણે છે માટે ચિદરૂપ એટલે ચિદરૂપ છે. આપણે આગળ ચર્ચા કરી એ જ કહે છે. અને જાગ્રત અવસ્થામાં સ્ત્રી, પુત્ર, દેહ, ઇન્દ્રિયો તથા પ્રાણથી પણ આત્મા અધિક પ્રિય લાગે છે.
એટલે જાગ્રત અવસ્થામાં પણ સ્ત્રી, પુત્ર, દેહ, ઇન્દ્રિય અને પ્રાણ આ બધાથી આત્મા અધિક પ્રિય લાગે છે, એટલા માટે આનંદરૂપ છે. એટલે આ બધાથી આત્મા પ્રિયરૂપ છે. કેવી રીતે એ આગળ સમજાવે છે. પંચદશીનું દ્રષ્ટાંત આપીને કહે છે, વિત્તાત પુત્ર, પૂર છે ત્યાં ત્ર કરજો. વિત્તાત પુત્ર, પૈસાથી પુત્ર. વિત્તાત પુત્ર પ્રિય એક. પિંડ, પિંડ પિંડાત, પિંડાત અર્થે ઇન્દ્રિયમ, ઇન્દ્રિયાશ્ચ પ્રિય. પ્રાણ, પ્રાણાત આત્મા પરપ્રિય. પ્રિયા છે ત્યાં પરપ્રિય કરજો. એટલે વિત્તાત પુત્ર પ્રિય, એટલે પૈસાથી પુત્ર વધારે પ્રિય છે. ખરા કે નહીં? પૈસાથી પુત્ર વધારે પ્રિય છે, કારણ કે પુત્ર થવા માટે તથા પુત્ર થયા પછી તેની રક્ષા સારું, એટલે થવા માટે, તેવા માટે હોય તો થવા માટે કરી દેજો ગુજરાતીમાં. કેમ કે પુત્ર તેવા માટે એમ છે ને, તો થવા માટે. પુત્ર થવા માટે તથા પુત્ર થયા પછી તેના રક્ષા સારું, તથા ચોરી, જુગાર આદિ પુત્રનો અપરાધ થયો હોય તો તેથી તેને બચાવવા સારું પિતા ધનનો ખર્ચ કરે છે. એટલે પુત્ર, પૈસાથી પુત્ર વધારે પ્રિય છે એમ નક્કી થયું. હવે ધનથી પુત્ર પ્રિય છે અને પુત્રથી પોતાનો દેહ પ્રિય છે. પુત્રથી પણ પોતાનો દેહ પ્રિય છે. એટલે દુકાળમાં પુત્ર વેચાતો આપી અને પોતાના દેહની રક્ષા કરે છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે નહીં. પછી એક વાંદરીનું દ્રષ્ટાંત છે, ખબર છે? તો વાંદરી ને એનું બાળક બહુ પ્રિય હોય છે, ખરા? એટલે કહે છે ના, એવું નથી, બાળક કરતાં પણ એનો જીવ એને વધારે પ્રિય છે. તો કેવી રીતે? તો એક હોજ જેવું બનાવે છે અને એમાં વાંદરીને એના બચ્ચાને ઊભું રાખે છે. ધીરે ધીરે પાણીમાં એ હોજની અંદર એમાં પાણી ભરવા માંડે છે. તો જેમ જેમ પાણી ભરાતું ગયું એમ વાંદરી પેલા બચ્ચાને ઊંચું કરે છે, ઊંચું કરતી જાય છે. પણ જ્યારે વાંદરીને આટલે સુધી આવી ગયું અને વાંદરીને એમ લાગ્યું કે હવે હું ડૂબીશ, એટલે તરત પોતાના બચ્ચાને નીચે નાખી અને એના ઉપર ઊભી થઈ જાય છે. શું આવું દ્રષ્ટાંત છે? એટલે પુત્રથી પોતાનો પ્રાણ પ્રિય છે એવું નક્કી થાય છે. કેમ કે દુકાળમાં પુત્ર વેચાતો આપી દઈને પોતાના દેહની રક્ષા કરે છે, માટે પુત્રથી પોતાનો દેહ પ્રિય છે. હવે દેહમાં પણ પોતાના દેહથી પોતાની ઇન્દ્રિયો પ્રિય છે. એટલે અમુક પ્રિય છે પણ અમુક ઇન્દ્રિય કપાઈ જાય પણ હું જીવતો રહું. હાથ કપાઈ જાય, ખરાબ થઈ ગયો તો પગ કપાઈ જાય, પણ પછી ઇન્દ્રિયોથી આત્મા પ્રિય છે. એટલે હાથ પગ કપાઈ જાય પણ હું જીવતો રહું. પોતાના દેહથી પોતાની ઇન્દ્રિય પ્રિય છે. કેમ કે કોઈ મારવા આવે ત્યારે પોતાના ઇન્દ્રિયોને બચાવ સારું પોતાના દેહનો વાંસો, માથું વગેરે અવયવમાં વાગવા દે છે. તેથી ઇન્દ્રિયો પ્રિય છે એમ અનુભવ થાય છે. અને ઇન્દ્રિયોથી પણ પોતાનો પ્રાણ અધિક પ્રિય છે. કેમ કે કોઈ પ્રાણાંશ શિક્ષા કરવાની હોય તો તે એમ કહેશે કે મારા હાથ પગ વગેરે ઇન્દ્રિય કાપો પણ મારા પ્રાણને બચાવો. માટે ઇન્દ્રિયોથી પ્રાણ પ્રિય છે એમ જણાય છે. અને પ્રાણથી પણ પરમ શ્રેષ્ઠ પોતાનો આત્મા અતિ પ્રિય છે. કેમ કે કોઈ પુરુષ કોઈ નિમિત્તથી કહે છે ને કે ભાઈ હવે તો દોરી ખેંચી લે અને
આ શરીર છૂટે, પ્રાણ છૂટે તો હું સુખી થાઉં. તો એ કોણ? આત્મા સુખી. પોતાનો આત્મા છે ત્યારે જ ને કે હવે આ ઉપરવાળો દોરી ખેંચે. વૃદ્ધો બોલે ને કે ભગવાન હવે આ દોરી ખેંચી લે. પ્રાણ જાય તો હું સુખી થાઉં એમ કહેવાથી દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી પણ સુખરૂપ આત્મા છે એમ જાણવામાં આવે છે. તેમજ યાજ્ઞવલ્ક્ય મુનિએ પોતાની સ્ત્રી મૈત્રીને બૃહદારણ્યક ઉપનિષદના મૈત્રેય બ્રાહ્મણમાં ઉપદેશ કર્યો છે. તેમાં આ ઉપદેશ બૃહદારણ્યક બૃહદારણ્ય ઉપનિષદમાં આ ઉપદેશ આવે છે કે યાજ્ઞવલ્ક્ય પોતાની પત્ની મૈત્રીને આ ઉપદેશ આપે છે કે આ બધા કરતાં સૌથી પોતાનો આત્મા સૌથી આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધાસિતવ્ય આમ કહી અને પછી એ આત્મા બધાથી એક પછી એક ક્રમથી પ્રિય છે એવું વર્ણન બૃહદારણ્યકમાં આવે છે, જે આપણે ઉપર વાંચ્યું એ જ રીતે. તે પોતાના આત્માને સુખના સાધનો છે માટે જ પ્રિય લાગે છે. પણ તે જો પોતાથી પ્રતિકૂળ હોય તો તે સ્ત્રી, પુત્ર આદિ પ્રિય લાગતા નથી એમ કહ્યું છે. તેથી પોતાનો આત્મા જ સર્વથી અધિક પ્રિય છે. સ્ત્રી, પુત્ર આદિ મુખ્ય પ્રિય રૂપ નથી પણ તે કારણથી આત્મા આનંદરૂપ છે એમ પ્રત્યક્ષ અનુભવથી જણાય છે. એટલે બધું છોડી અને આપણો આત્મા જ આપણને પ્રિય છે, બધું ખસી અને હું કેમ સુખી થાઉં, એટલે કે હું સુખી કેમ થાઉં એ ભાવ રહે છે તો આત્મા જ આપણને સૌથી પ્રિય છે. તેમજ સ્વપ્ન અવસ્થામાં પણ આત્મા છે તેથી સત્ય છે. એટલે આ જાગ્રતની વાત થઈ. હવે સ્વપ્ન અવસ્થામાં પણ આત્મા છે તેથી સત્ય છે. અને સ્વપ્નને હું જાણું છું ને, સ્વપ્નમાં હું છું તે હું સત્ય છું. સ્વપ્નને હું જાણું છું એટલે હું ચિદરૂપ છું. અને સ્વપ્નમાં દીઠું હોય તે સર્વ કંઈ દેખાડે છે તેથી ચૈતન્ય રૂપ છે. અને સ્વપ્નમાં પણ પોતાનો આત્મા સર્વથી પ્રિય છે માટે સ્વપ્ન અવસ્થામાં પણ સચ્ચિદ આનંદરૂપ તું આત્મા છે. તેમજ સુષુપ્તિ અવસ્થામાં કંઈ પણ પ્રપંચ નથી. એટલે સુષુપ્તિ અવસ્થા, જો જાગ્રતનું વર્ણન કર્યું, સ્વપ્નનું કર્યું, હવે સુષુપ્તિમાં કશું પ્રપંચ નથી. પ્રપંચ નથી એટલે કોઈ ઇન્દ્રિય જગત કે એવું કોઈ વસ્તુ નથી. તેને જાણવાવાળો સુખરૂપ સચ્ચિદાનંદ તું આત્મા છે એમ સિદ્ધ થાય છે. એ રીતે વિચાર કરવાથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહનો તું દ્રષ્ટા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાનો તું સાક્ષી છે. પણ સ્વપ્ન અને સુષુપ્તિના સાક્ષી તો થઈએ, પણ જાગ્રતના સાક્ષી થવામાં જરા અગવડ પડી જાય છે. એમાં આપણે લોટાઈ જઈએ છીએ. એટલે જેમ જેમ સાવચેતી રાખતા જઈએ એમ ધીરે ધીરે ખ્યાલ આવે. વ્યવહાર બધો જ થાય પણ હું એનાથી કોઈ મારું નથી ને હું કોઈનો નથી એ ભાવથી. અને નાટક બધું આપણે કહ્યું હતું ને કે ધીસ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર એક્ટર એન્ડ એક્ટ્રેસ. એટલે એક્ટિંગ તો એવી જ કરવાની પણ અંદરથી બધી જ ખબર હોય કે આ હું નથી ને મારું નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાનો તું સાક્ષી. હવે ઉપસંહાર કરે છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાનો સાક્ષી. હવે 5 કોષ કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ 5 કોષથી પણ તું જુદો સચ્ચિદાનંદ રૂપ છે. તેથી હે શિષ્ય, એવા જ્ઞાનથી જ મોક્ષ થશે એમાં સંદેહ નહીં. આત્માના અપરોક્ષ જ્ઞાનથી, જો આત્માના બે પ્રકારના જ્ઞાન કીધા હતા ને આપણે, પરોક્ષ અને અપરોક્ષ. તો પરોક્ષ જ્ઞાન એટલે શું? માહિતી રૂપ. અગર તો શાસ્ત્રમાં જે કીધું છે આપણે જાણ્યું પણ એનો અનુભવ નથી. અને અપરોક્ષ એટલે અનુભવરૂપ જ્ઞાન. તેમાં બ્રહ્મ નામાવલીનું પ્રમાણ કહે છે અહમ સાક્ષી યો વિદ્યાત વિવિચ્ય એવં પુનઃ પુનઃ
વિવિચ્ય એવમ એટલે એનું પુનર્ વારંવાર વિવેચન કરવું. સ એવ મુક્ત સો વિદ્વાન ઇતિ વેદાંત ડિંડિમ એટલે આ વેદાંતનું નગારું છે. શું નગારું છે? કે આ ત્રણ દેહ, ત્રણ અવસ્થા, પાંચ કોષ અને ભોગતા અને ભોગ્ય એટલે કર્તા અને ભોગતા આદિ સર્વનું વારંવાર વિવેચન કરી એટલે વારંવાર ચિંતન કરીને, વિવેચન કરીને એટલે ચિંતન કરીને એ સર્વ દેહાદિક દ્રશ્ય છે. એટલે આ બધું દ્રશ્ય કોટીમાં છે. કયું? તો ત્રણ દેહ, ત્રણ અવસ્થા, પંચકોશ એ બધું દ્રશ્ય કોટીમાં છે. એ સર્વનું વારંવાર વિવેચન કરી તે સર્વ દેહાદિક કીધા એટલે આગળ જે કીધું એ બધું જ. તો ત્રણ દેહ, પાંચ કોષ અને ત્રણ અવસ્થા એ બધું દ્રશ્ય કોટીમાં છે. અને હું એનો સાક્ષી આત્મા છું એમ જે પુરુષ નિશ્ચયથી જાણે છે તે જ પુરુષ મુક્ત છે અને તે જ વિદ્વાન છે એમ વેદાંત શાસ્ત્રનું નગારું ખુલ્લી રીતે કહે છે. વેદાંત ડિંડિમ એટલે વેદાંતનું નગારું. પૂર્વે જે દેહત્રય, ત્રણ દેહ, હવે દેહત્રય આવે એટલે તદઘડી ખબર પડી જાય ને કે પછી એમાં વિવેચન કરવું પડે. દેહત્રય એટલે બરોબર કે છે? બરોબર કે છે? હા કે ના? તો કે હા, બસ તો બરોબર છે. દેહત્રય, અવસ્થાત્રય, પછી બોલો બીજું. હા, અવસ્થા ત્રણ એમ. દેહત્રય, અવસ્થા ત્રણ અને પંચકોશ. બોલો આખું પાંચે પાંચ કોષ અને આનંદમય. હા, એટલે આ એક શબ્દ આવે એટલે એના પછી આપણને ટ્યુબલાઇટ થયું છે કે આ કહેવા માગે છે એમ. મારું પરીક્ષા નથી પણ આમ થવું જોઈએ. દેહત્રય એટલે અત્યાર સુધી આપણે જે વિવેચન કર્યું એ આનું વિવેચન કર્યું ને. દેહત્રય, અવસ્થાત્રય, પંચકોશ આદિનું વર્ણન કર્યું અને દેહાદિકનો એટલે આ દેહ એટલે આ ત્રણનો દેહાદિક એટલે ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને પાંચ કોષ એ બધાનો હું દ્રષ્ટા છું એવું વિશેષ જ્ઞાન કહ્યું. પણ એ વિશેષ જ્ઞાન એ વૃત્તિજન્ય છે. હવે અહીંયા પાંચ ગળાવાની. પણ તે વિશેષ જ્ઞાન વૃત્તિજન્ય છે એટલે મનની વૃત્તિમાં પેદા થયું છે. તેથી પરિચ્છિન્ન અને મટી જાય છે. માટે તે વિશેષ જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવું અને અજ્ઞાનનું કાર્ય જે દેહાધ્યાસ છે તેને પણ દૂર કરવો અને ત્યાર પછી એ વિશેષ જ્ઞાનને પણ કલ્પિત સમજીને વાસ્તવિક પરિપૂર્ણ સામાન્ય જ્ઞાનરૂપ બ્રહ્મ સ્વરૂપમાં ત્યાં સુધારો કરવો કરી લેજો. બ્રહ્મ રવરૂપ છે કે સ્વરૂપ છે જોઈ લેજો. બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી એ મોક્ષનું સાધન છે. આ પેરેગ્રાફ વાંચી લો ફરતી બધા. પૂર્વે જે દેહત્રય, અવસ્થાત્રય, પંચકોશ આદિનું વર્ણન કર્યું અને તે દેહાદિકનું હું દ્રષ્ટા છું એવું વિશેષ જ્ઞાન કહ્યું. પણ તે વિશેષ જ્ઞાન વૃત્તિજન્ય છે એટલે મનની વૃત્તિમાં પેદા થયું છે. તેથી પરિચ્છિન્ન અને મટી જાય છે. માટે તે વિશેષ જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવું અને અજ્ઞાનનું કાર્ય જે દેહાધ્યાસ છે તેને પણ દૂર કરવું અને ત્યાર પછી જે વિશેષ જ્ઞાનને પણ કલ્પિત છે એમ સમજી વાસ્તવિક પરિપૂર્ણ સામાન્ય જ્ઞાનરૂપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી એ મોક્ષનું સાધન છે. આવડ્યું? સમજી ગયા બધું? બોલો છો. બોલવાનું મારે
એટલે આ અવસ્થાત્રય પંચકોશ અને દેહાદિકનો હું દ્રષ્ટા છું. એ વૃત્તિ ક્યાં થઈ? હૃદયમાં થઈ ને. એ ભાવ ક્યાં થયો? હૃદયમાં થયો. તો એ અંતઃકરણ, અને અંતઃકરણની વૃત્તિ છે. એટલે મનની વૃત્તિ, બુદ્ધિની વૃત્તિ, એટલે એ ભાવ અંતઃકરણમાં પેદા થયો. હવે આ બધાનો હું સાક્ષી છું. આ સાક્ષી છું એ અંતઃકરણની વૃત્તિથી સમજણમાં આવ્યું. એટલે મનની વૃત્તિમાં પેદા થયું અને એ પરિચ્છિન્નને મટી જાય છે. એટલે આ વૃત્તિ થઈ પણ એ પાછી ભૂલાઈ જાય ને. હે, બેન કહેતી હતી કે આડું અમુક થાય છે ને પછી પાછું અમે તો વ્યવહારમાં જતા રહીએ છીએ. એટલે આ ભૂલી જવાય ને. માટે તે પણ શું કરવાનું? આ વિશેષ જ્ઞાનથી આ જે અજ્ઞાન છે કે હું દેહ છું, હું આ અવસ્થાઓ મારી છે, એ અજ્ઞાનને દૂર કરવું. એટલે વિશેષ આ જે હું એનો દ્રષ્ટા છું, સાક્ષી છું, એ વૃત્તિ જ્ઞાન છે. અને એ વૃત્તિ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ કરી દેવાની. અજ્ઞાનની નિવૃત્તિ કર્યા પછી આ વિશેષ જ્ઞાન છે ને, એ વિશેષ જ્ઞાનને પણ શાંત કરી દેવાનું. પછી એટલે બ્રહ્માકાર વૃત્તિ. આ વિશેષ જ્ઞાન એટલે બ્રહ્માકાર વૃત્તિ. એ વિશેષ જ્ઞાને અજ્ઞાનની નિવૃત્તિ થઈ. પછી આ વિશેષ જ્ઞાન તો રહ્યું ને કે હું દ્રષ્ટા છું, સાક્ષી છું, એ ભાવ પણ નિવૃત્ત થઈ જવો જોઈએ. અને દ્રષ્ટા અને સાક્ષીના ભાવના અભાવમાં જે સ્વરૂપ છે એ મારું સ્વરૂપ છે. બહુ જરા કાઠું કામ છે. નહીંતર હું સાક્ષી છું તો હું જ્ઞાની છું એ ભાવમાં સ્થિર થઈ જઈશ. પણ પેલો સ્વરૂપનો હું હું કેવળ અવિનાશી સચ્ચિદ આનંદરૂપ આત્મા છું એ અનુભવમાં સ્થિર થવાનું છે. મારે અનુભવ કરવાનો નથી, પણ એ અનુભવમાં મારે અનુભવ હું કરું તો કરવાવાળું જુદો હોય ને, પણ હું એ અનુભવ રૂપ હોઉં તો એના રૂપ જ હોઉં ને. એમ હું આનંદ રૂપ છું, આનંદનો અનુભવ કરવાવાળો નથી. નહીં તો આનંદનો અનુભવ કરવા આનંદ. હા, આ જરા વિભાજન બરોબર. એટલે આ દેહ, ત્રણ પંચ અવસ્થા, આ બધાનો સાક્ષી છું. એ સાક્ષી ભાવમાં આવી અને સાક્ષી પોતે બ્રહ્મરૂપ થઈ જાય છે. પછી પોતાનું સાક્ષીપણું વિલય પામી જાય છે. એ બ્રહ્મરૂપ થઈ ગયો પછી સાક્ષી કોનો? કારણ કે સામે દ્રશ્ય નથી તો પછી દ્રષ્ટા છે એનો. એટલે પોતે સચ્ચિદાનંદ રૂપ આત્મા છે. આ પેરેગ્રાફ બરોબર વાંચજો. જ્યારે જ્યારે ધ્યાન રાખો ત્યારે આ રીતે એનું મનન કરજો. હવે આ જે વિશેષ જ્ઞાન કીધું ને, હું સચ્ચિદાનંદ છું, દ્રષ્ટા છું, સાક્ષી છું, એ વિશેષ જ્ઞાન કીધું ખરા ને. એ વિશેષ જ્ઞાનને પણ અહીંયા દેહ રૂપે કહે છે. મહાકારણ, કારણ અને મહાકારણ રૂપ દેહ. કારણ કે એની નિવૃત્તિ કરવાની છે. આ વિશેષ જ્ઞાનની નિવૃત્તિ કરવાની છે ને. વિશેષ જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે એ અજ્ઞાનનો વિરોધી છે. એટલે અજ્ઞાનની નિવૃત્તિ કરી પછી વિશેષ જ્ઞાનની નિવૃત્તિ કરવી પડે કે નહીં. અને વિશેષ જ્ઞાનની નિવૃત્તિ કરો પછી જે અવશેષ રહે એ સામાન્ય જ્ઞાન. એટલે એમાં એ તો બધાનો પ્રકાશક. એને આ સારું કે ખોટું એમ નહીં, એ સારાને પ્રકાશે ને ખોટાને. એટલે તો હું અજ્ઞાની છું એમ હું પ્રકાશું છું, અને હું જ્ઞાની છું એમ પ્રકાશ. એટલે મહાકારણ દેહ અને આત્મા, આ મહાકારણ દેહ. હવે આ ચોથો દેહ આવ્યો. એટલે આ તો ચોથો દેહ નથી, પણ એનું નિરૂપણ એ રીતે કર્યું છે. ચોથો એટલે વિશેષ જ્ઞાન છે એ પણ ચોથો દેહ છે, કારણ કે એની પણ નિવૃત્તિ કરવાની છે. એ ચોથો દેહ આપણે બપોરે જોઈશું. બરોબર. હવે તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.